તો કેમ કાલનો ખાતો નથી? હે? હા. જય દ્વારિકાધીશભાઈ, જય માં મોગલ. હવાર થઈ ગઈ હતી ને બધા બાપાને ભેગા કર્યા ને મેં કીધું આજે બધાને મોકલી દે જામજોધપુર સિટીની અંદર ફરવા અને બધાને બાલ દાઢી માટેનું મશીનને એક પાછું મગાવી લીધું હતું. આ જૂનું જઈ ભરી ગયું હતું અને પછી બધા વયા ગયા ગામમાં. એટલે ગામમાંથી રખડીને પાછા બધા એવા ચા પાણી પીને એકલાસ ની જગ્યા જેને જ્યાં મજા આવતી હતી બાજુ ફર્યા ને પાછા આવ્યા. ભાઈ પાછા આવીને જો તમે ચારે બાજુ બીડી ઉપર બીડી ઠપ કરતા હતા ને વાતો કરતા હતા. ત્યાં મિત્ર આવી ગયો થમ્સઅપ લઈને, એટલે બધા બાબાએ પીધી થમ્સઅપ ને પછી બપોરનો સમય થઈ ગયો તો જમવાનું આપણું થઈ ગયું હતું એકદમ ઓકે. મગનું શાક ને રોટલી ને દાળ ભાત ને દહીં જી જેને ખાવું હોય બધું ફ્રૂટ ને કેળા ને સફરજન ને ભાઈ લગભગ તમામ વસ્તુ છે. એટલે જેને જે ખાવું હોય શાંતિથી મોજ આવી ખાઈ લઈએ. બપોરે ભાઈ જમવાનો કાર્યક્રમ પતી ગયો ને ત્યાં આપણે મુકેશભાઈ આવે છે ઘરઘંટી લઈને. આ ઘરઘંટી આપણે આવી જાય આશ્રમ માટે અને તમામ આપણે ટૂંકમાં દહીણા દરવાની કાંઈ ટેન્શન નહીં. અને જો તમે એક નંબર લુક છે, રાધા ધીરાજ ઉપર નીચે કાંઈ ઘટે નહીં. અને મુકેશભાઈ રાજકોટથી સ્પેશિયલ આપણા માટે ઘરઘંટી આ રોટલીનું મશીન ની બે વસ્તુ લઈને આવ્યા છે કે ભાઈ તમે આલ્યો આશ્રમમાં મારા તરફથી. એટલે ખૂબ ખૂબ આભાર એક તો મુકેશભાઈનો. ને આ ઘરઘંટી ભાઈ 12,000 રૂપિયાની કિંમતની છે અને તમે કદાચ આને ઓર્ડર કરશો તો આ તમને 12 વર્ષની ગેરંટી સાથે આવશે. આ પહેલી વાર હું સાંભળું છું કે 12 વર્ષની ગેરંટી એ ઘરઘંટીમાં. એડ્રેસ અહીંયા આપું છું તમને, પાવર હોમ મેકર. આખું એડ્રેસ વાંચી લેજો રાજકોટની અંદર. આ ઘરઘંટીનો ઓર્ડર તમે મારશો તો ભાઈ તમારા નામના 500 રૂપિયા ટ્રસ્ટમાં અમને આવશે, જેથી કરીને વૃદ્ધોને વૃદ્ધાશ્રમની અંદર એના કપડાં રહેવાનું જમવાના ખર્ચામાં અમને પણ ઉપયોગી આવશે. એટલે બંધ તો ફાસ્ટ ઓર્ડર કરજો અને બને એટલો વધારે ઓર્ડર કરજો મુકેશભાઈને ત્યાંથી. અને આઈટમ પણ એક નંબર સોલિડ, જેમાં કંઈ ઘટે નહીં. આ માથેનું એનું કવર ને બધું આવ્યું હતું એટલે કવર ચડાવ્યું આપણે પછી જોયું. મેં કીધું કેવો લુક આવે છે. આ તમે જો કવર ચડાવ્યા પછીનો લુક કંઈક આવો છે. ત્યાં તો આવી ગયા આપણે માજી લાંબાથી જ આવવાના હતા. જે માજીને ભાઈ આગળ પાછળ કોઈ છે નહીં એટલે લાંબાથી દેસુરભાઈ આવી ગયા સ્પેશિયલ માજીને મૂકવા માટે. ત્યાંથી અહીંયા લાંબાથી આવી ગયા છે. દાળ ચોખા, દાળ ચોખા, પછી આ સફરજન કેરા. પ્રભુજી હારું નાસ્તો મોકલો. દિલીપભાઈ બીટમાં લાંબા છે એને. દિલીપભાઈ બીટમાં લાંબા પોલીસ સ્ટેશન બરોબર એના મોકલું છું રેડી. વાહ વાહ. મારું નામ શાંતાબેન. શાંતાબેન. હા. માળી આવ્યા એટલે પેલા આપણે માળીને જમાડી દીધા ને સમય થઈ ગયો તો તમે જોઈ શકો છો એમ 3:11 એક બાજુ ચા. કેમ કાલનો ખાતો નથી? હે? હા. કોઈ દેતું નતું એવું હતું તો હા એકલા જ છો, બીજું કોઈ છે નહીં? હા કઈ વાંધો નહીં, આ ઘર જ છે તમારું, મારે બધા દીકરા જ છે. હા ઉપાધિ ના કરો કઈ. હવે કઈ ઉપાધિ નહીં કરવાની, રોવાનું ને શાંતિ જમી લ્યો. બરાબર કપડા નાય ધોઈ ફ્રેશ થઈ જાઓ પછી બીજો આરામથી તમને ખાટલો ઢાળ દઈ.